કે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ એની અંદર કોનો સમાવેશ થાય? તો કે બાયોટિક ફેક્ટર જૈવિક પરિબળો, એ બાયોટિક ફેક્ટર અજૈવિક પરિબળો, ફિઝિયોગ્રાફિક ફેક્ટર કે ઓલ ઓફ ધ અબવ? વિચારીને કહો તો કોનો સમાવેશ થાય? તો કે ઓલ ઓફ ધ અબવ, બધાનો સમાવેશ થાય. અત્યારે તો આપણે જોયું કે એન્વાયરમેન્ટ પર્યાવરણ જે છે એ બહુ વિશાળ ખ્યાલ છે, બરાબર. હવે પહેલાં સમજીએ કે ફિઝિયોગ્રાફિક ફેક્ટર એટલે કયા? તો ફિઝિયોગ્રાફિક ફેક્ટર એટલે કે આ ભૌગોલિક પરિબળો એટલે આજુબાજુમાં જે હોય એ પાણી, એનું હેબિટેટ એટલે કે એનું રહેઠાણ, વૃક્ષ એટલે કે ઝાડ, નદી, નાળા, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, આ તમામ વસ્તુ, વેલી, ઘાટીન, આ બધી વસ્તુ જે છે એને ફિઝિયોગ્રાફિક ફેક્ટર કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાયોટિક ફેક્ટર એટલે શું ખ્યાલ છે તમને? તો કે બાયોટિક અને એબાયોટિક ફેક્ટરનો ખ્યાલ આપણે વર્ષો પહેલાં સમજી ચૂક્યા છીએ. ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો આપણે બાયોટિક અને એબાયોટિક ફેક્ટર વિશેનો ખ્યાલ બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ, બરાબર.